આજથી થોડાક દિવસ પહેલા બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે, ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। આ ઘટનાને લઈને એસઆઈટીની ટીમ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે ને આ વચ્ચે હવે કોળી સમાજના મહિલા નેતાઓ પણ મેદાને જોવા મળી રહ્યા છે। શું કહી રહ્યા છે કોળી સમાજના મહિલા નેતાઓએ, શું ચીમકી ઉચ્ચારી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરના મહુવા તાલુકાના બગદાણ ગામમાં થોડાક દિવસ પહેલા નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના આગેવાન પર હુમલાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। લોકો માંગ કરી રહ્યા છે કે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડકમાં કડક સજા કરવામાં આવે। આ ઘટનામાં પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલાની તપાસ છે તે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। જ્યાં કોળી સમાજના નેતાઓ આગેવાનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે પોલીસ હરકતમાં જોવા મળી રહી છે। આ સમગ્ર કેસને લઈને આગામી દિવસોમાં એસઆઈટીની તપાસ કરે તે સૌથી મહત્વની બાબત છે। આ વચ્ચે કોળી સમાજના મહિલા નેતાઓ મેદાને આવ્યા છે। મહિલા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ને માંગ કરવામાં આવી છે કે આ ઘટનામાં જે કોઈ પણ સંડોવાયેલો આરોપી હોય તેની સામે પગલાં લેવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં અમે આંદોલન પર ઉતરવા માટે મજબૂર બનીશું। પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે કોળી સમાજના મહિલા નેતાઓના સંગઠનના લોકો, તે સાંભળો। કરવામાં આવતો નથી કે એ લોકો આહિર સમાજ છે, કોળી સમાજ છે, એવો કોઈ પણ સમાજ વિશે છે ને કાંઈ વિવાદ ઊભો કરવાનો થતો નથી। ફક્ત ને ફક્ત એક જ બધાને છે કે ભાઈને ન્યાય મળે, બસ, બીજું કાંઈ નહીં। એસઆઈટી બાદ નવીનભાઈ પીડિતને સંતોષ ન થાય તપાસનો, તો તમે શું કરશો કોળી સમાજ? તો અમે વધારે ને વધારે અમે આંદોલન કરીશું, ઉગ્ર આંદોલન કરીશું તે ભાઈને અને અમારા જે અધિકારીઓ જે ભ્રષ્ટ તપાસ નહીં કરે એને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી કોળી સમાજની માંગ છે, અપીલ છે। મેન સૂત્રધાર જયરાજને તો હાજર કરવો જ પડે। મેન હીરો તો એ જ છે, જયરાજ જ તે નાના નાના માછલાને પકડે છે એનાથી કાંઈ ન મળે। મગરમચ્છને જયરાજને પકડે ને તો જ આનું નિવારણ આવશે। તિસય નહીતર અમે કોળી સમાજ બોલો છે, ગુજરાતના ખૂણે ખૂણેથી કોળી ઠાકોર સમાજ અમે ગમે ત્યાં આંદોલન કરશું। અત્યારે એટલી જ બહેનો છે અને જો આગળ કંઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઘરે ઘરેથી તમામ બહેનો દીકરીઓ તમામ આંદોલન માટે નીકળી જશે। આપણે સાંભળ્યા હતા કોળી સમાજના મહિલા આગેવાન ઉષા રાઠોડ। તેમની આગેવાનીમાં આજે સિહોર ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। માંગ કરવામાં આવી કે નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો છે તેમાં તેમને ચોક્કસથી ન્યાય મળવો જોઈએ। ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે, એસઆઈટી કઈ દિશામાં તપાસ કરે છે અને તપાસમાં શું મહત્વના ચોંકાવનારા ખુલાસા થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।